આ બધાને ખબર હોય તો હું એક બાળકને બાપુ પાસે લઈને ગયો હતો, મોરારી બાપુ પાસે. એમના પિતાજી, એમનો ફેમિલી અહીંયા હાજર છે. એ કચ્છમાં, બેયને વિનંતી કરું, બાપ દીકરાને ટેજ ઉપર આવો ને 2 મિનિટ. ભાઈ સાયલેન્ટ. આ બાપ દીકરો બે અહીં સ્ટેજ ઉપર આવી રહ્યા છે. આ સાજ મળે પહેલા, એટલે ખોટો સમય મારે નથી તમારી વચ્ચે લેવો. પણ જે હમણાં કેમ સાયરામભાઈ કીધું કે મને માની ખબર નહોતી કે જે દિશાએથી અગરબત્તી કરી નાખી, એવી અમારા રાજભા સાથે પણ એક ઘટના થઈ હતી. ક્યાં ગયા રાજભા? આપણા રાજભા ગયા વર્ષે મને કે મામા વિઝા નથી આવ્યા ને મારી ટિકિટ આજની છે અને પાસપોર્ટ જ મારી પાસે આવ્યો નથી, લંડન જવાનું. મેં કીધું તમે બેગું લઈ અને અમદાવાદ પહોંચો. મને કે પાકું? મેં કીધું મને ભરોસો છે કે રાજભા ગઢવી અમદાવાદ પોગે એ પહેલાં મોગલ એનો પાસપોર્ટ ત્યાં પહોંચાડે, એ મને ખબર છે સાહેબ. એટલે આવી તો અનેક ઘટના, આ બધે શ્રદ્ધાનો જ વિષય છે સાહેબ. પણ આ જે બાળક અહીં મારી પાસે ઊભો છે, આ એમના પિતાજી. આપણું ગામ કયું છે? ગળપાદર. કેટલા વર્ષ? 18 વર્ષથી એક પણ પૂનમ એને પડવા નથી દીધી. પેલા બસમાં આવતા હતા, ટ્રકમાં આવતા હતા, એ પછી હોન્ડા લેવાનું, અત્યારે ફોર્ચ્યુનર લઈને આવે. એટલે સંપત્તિવાન થયા એ માટે મેં આ વાત નથી કરતો. પણ ગયા વર્ષે શ્રાવણ મહિનાની પહેલા, કયો મહિનો? અષાઢ. અષાઢ મહિના. આનો પૂનમ ભર્યા પછી 9 વર્ષે જન્મ થયો છે. 9 વર્ષ સુધી ભાઈને સંતાન નહોતું. પણ માને પ્રાર્થના કરી કે માં મારી ઘરે દીકરો આવે, એટલે સંતાન આવે. એ 9 વર્ષની પૂનમ પૂરી થઈ ત્યારે આનો જન્મ થયો. અને ગયા વર્ષે એ કેટલા વર્ષનો હતો? 9 વર્ષનો થયો ગયા વર્ષે, બરાબર. અને આ બાળકને જોટો આવી ગયો, બેભાન થઈ ગયો, અને એને હોસ્પિટલ લઈ ગયા. ભુજ હોસ્પિટલમાં પહોંચ્યા, ડૉક્ટરે ડેટ જાહેર કર્યો કે માફ કરજો તમે થોડાક મોડા પડ્યા. બીજી હોસ્પિટલે લઈ ગયા. તે તો જે છે એ છે જ, ડૉક્ટર કહે. પરિવારને કહી દીધું કે આવું થઈ ગયું છે. પણ જ્યારે બાપની બુદ્ધિ પૂરી થાય ને ત્યારે માની શક્તિ આગળ હાલતી હોય છે સાહેબ. ભાઈના પત્ની અને દીકરાની માએ એટલું કીધું કે હું જ્યાં સુધી હોસ્પિટલ ન પહોંચું ત્યાં સુધી એને રૂમ બારો લેતા નહીં. અને આ કોઈ અંધશ્રદ્ધા, એટલે અમે બહુ વાતો નથી કરતા. કાલ કોઈક એમ કહે કે ભાઈ આવડા ખોટી વાતો કરે છે. આ તો અહીં તાજના સાક્ષી છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, કેવલ શ્રદ્ધાની વાત છે. એટલે અહીંયા જે આપણે માનો યજ્ઞ છે એમાં લઈ ક્યારેક એ ભસ્મ લઈ ગયા છે, ઘરે રાખે ભસ્મ. હવે દીકરાની માં એ ભસ્મ લેતા ગયા હોસ્પિટલ, ત્યાં ઘરે પડી હતી, અહીંથી યજ્ઞમાંથી લેતા ગયેલા. અને એ વાટકીમાં એ ભસ્મને ઘોળી અને માને એટલું કીધું કે માં અમે દુનિયાને કહે છે કે મારી માએ અમને 9 વર્ષે દીકરો આપ્યો, અને હવે અમે કેમ કહેવું કે 9 વર્ષે પાછો લઈ લીધો એમ. તારી પૂનમ ભરીએ છીએ અમે. સાંભળી લો, જેટલા નરસિંહ મહેતા બધાની ઊંડિયું ન સ્વીકારે. એ તો હાવ નરસિંહો એના ભરોસે મૂકી દે કે હવે તારે ધ્યાન નાખવા અહીંયા. જેટલા અર્જુન હોય બધાના અર્જુનના રથ કૃષ્ણ ન ચલાવે. અંદરથી શ્રદ્ધા કેવી થાય. અને સાહેબ ઈ માનું હૈયું ફાટી જાય એવું રુદન કર્યું એને. અને આ જ દીકરાના મોઢામાં એ ભભૂતિનું જળ મૂક્યું. આ જો તમારે સામો ઊભો છે સાહેબ. એટલે કહેવાનો મતલબ સાહેબ કે આ જે શ્રદ્ધાનો ધોધ, બસ આવી શ્રદ્ધા રાખજો.
આમ તમને અહીંયા જોઈને એટલે એમ થાય કેટલા મા ઉપર શ્રદ્ધા રાખે છે. અને ક્યારેક ક્યારેક એમ થાય કે આ બધા ઉપર કૃપા ક્યારે માં, પછી ખબર પડે કે નાની વાદળી જો એ ક્યારે આખા જગતને પલાળી શકતી હોય તો માની ધાબળી આખા જગતને ન પલાળી શકે કૃપાથી. શું વાત કરો? આ તો ધાબળીવાળી બેઠી છે, લોબડીવાળી બેઠી છે, એની ઉપર શ્રદ્ધા. અને આ કાર્યક્રમ માટે પણ મને 2-3 મિત્રોએ, સારા વ્યક્તિઓએ, મોટી વ્યક્તિઓએ કે માયાભાઈ આવી પરિસ્થિતિ છે, લાઇટો બધે બંધ કરાવે છે, તો અહીંયા આવડો મોટો કાર્યક્રમને એટલી બધી લાઇટો અને પાછું ને આ લાઈવ પાછું, તો એ લોકો ચર્ચો કરી શકે ને ક્યાં ક્યાં ભારતમાં ડાયરા પ્રોગ્રામ ચાલતા હે, તો કમસે કમ મને કે ઉપરની લાઇટોના ઓલા હેરડા પડે એ તો બન રખાવીને કંઈક હરખું એટલું બધું માણા કેમ ભેગું કરવું? મેં કીધું તને ખબર છે, મેં કીધું આ એ પ્રયોગ છે, એની તેવડ હોય ને આ બાજુ સાળો કરે એનો. અને તમને એ કહું સાહેબ, એનું મિસાઇલ અહીંયા ન પહોંચે ને એ પેલા જે હડ્ડા માલી એનું મિસાઇલ ઉડ્યું હોય ને એ હડ્ડો સાફ થઈ જાય ને અહીંયા બધું ફાટી જાય. આ શ્રદ્ધાનો પુરાવો છે ને. અહીંયા કુંભ જેને ખંભે હિંચકા લે એવી મહાપુરુષની હસ્તી અહીંયા, એવી મહા વ્યક્તિ બેઠી છે, રાજેન્દ્ર દાસ બાપુ. હા, કુંભ રૂડો લાગતો હતો બાપુ. મેં આવ્યા અમે અમરીશભાઈ ગયા, પેલા તો એ થતું હતું કે આરું કુંભમાં જો આ માં બધે કેળા કરી નાખે કે અંદર નથી જવા મળતું ને ટ્રાફિક બહુ નહીં, શું કરવું? ત્યાં તો એરપોર્ટ મોકલ્યું બાપુએ, પોલીસની ગાડી અને પાયલોટિંગ ને બધું. આવા બધા મહાપુરુષોને શ્રદ્ધા છે, અહીંથી બહુ કહેવાનું. પણ આ એક કેવલ ને કેવલ શ્રદ્ધાનો વિષય છે. પછી આની અંદર તર્ક કરે એનો મુદ્દો ન હાલે. એટલે અહીંયા કોઈ કલાકાર બનીને પણ નથી આવતા. બધાને એમ થાય ભગુડાનો જ્યારે પાટ ઉત્સવ આવે તો ક્યારે માને આંગણે, માના ખોળે આપણી વાણી પવિત્ર કરવા જાય. એમ અહીંથી તમે બધા જે આગળ બેઠા ને આલી લઈ અને છેલ્લે આ પાછળ બેઠા એને એમ થતું હશે કે આગળ ઓળખીતા બેઠા હશે. આમાં અમુકને ઓળખીએ, બાકી હરામ બરોબર રૂબરૂ કોઈ દી ન મળ્યા હોય. પણ અમારા માટે બાપ આગળ બેઠો એ તેને એ હામી ધાર ઉપર બેઠા એ આ બધા આપણે એક માના દીકરા છે મારા વાલા. એટલે અહીંયા કોઈ નાના મોટાનો ભેદભાવ નથી. કોઈથી અવિવેક થતો હોય તો ક્ષમા કરજો. પણ આ જે આપણી શિસ્ત, મને કીર્તિભાઈ આજે બધા આપણે બાપુ દ્વારકા લઈને ગયા બધા સાહેબ, દ્વારકાની અંદરની જે સિક્યોરિટી, જે પોલીસ બિજાદારભાઈ, એણે એવું કીધું કે આતા તમને સારું નથી લગાડતા. ત્યાંના ડીવાયએસપી સાહેબ, ત્યાંના આપણા ડેપ્યુટી કલેક્ટર, જે મંદિરની જે જવાબદારી જેની પાસે, મને ભાઈ એણે કીધું કે માયાભાઈ યાત્રિકોની 10 બસ એક હારે આવી હોય ને તો એ એક હારે 10 બસનું જે માણસોનું ઓલું હોય ને એને અમારે દર્શન કરવામાં અમને ઓલું થઈ જાય કે આ મંડળ. પણ આવી શિસ્ત અમે અમારી નોકરી સુધીમાં નથી જોઈ કે એક હારે એટલું માણા દર્શને આવે અને એ શિસ્ત બંધ હમણાં દર્શન કરીને નીકળી જાય. ત્યારે મેં એને કીધું કે અમારી માના સોરું જે આવે ને એની સેવા કરનારા અમારા સ્વયંસેવકો છે. એટલે આજે એનો અમને આનંદ છે. અને આવી રીતે અંદર હિંમત રાખજો બધાય. અને એક જ સેકન્ડનું કામ કરવું છે. આપણે ઉત્સાહત કરી છે, પણ મારી એક ગણતરી એવી છે કે દાખલા તરીકે લાવો તો આમ જેટલા બાજુ બેઠા બધા હોના હાથ આમ કરી નાખો તો 1 મિનિટ આમ ઉષા કરી 18 વરણની એકતા. આમ બધાના હાથ આમ જો એ વિડિયા વાળા ઉપરલી ઓલું કરો ડો. આ હાકળ થઈ ગઈ, હાકળ જોવો તો ખરા ઠેઠ સુધી આમાં માત. ભારત માતા કી, મંગલ માત કી. બસ આવી રીતે 18 વરણ આપણે નાના મોટાના ભેદભાવ મૂકીને એક રહીએ. આભાર અસ્તુ. જય માં મોગલ. વિનંતી કરું ભાઈ શ્રી બિજાદાનભાઈ ગઢવીને જોરદાર તાળીઓના ગળાથી વધાવે. અને અમને હકીકત થાય સાહેબ, મને યાદ છે માની પ્રતિષ્ઠા જ્યારે અહીંયા હતી ત્યારે પાટ ઉત્સવ નહીં, માની પ્રતિષ્ઠા બિજાદાનભાઈ અને બીજા પાટ ઉત્સવ 2 વાર. પ્રથમ જો કોઈ અહીંયા પ્રોગ્રામમાં આવ્યું હોય તો એ હતા ઈશ્વરદાનભાઈ ગઢવી. આજે એના સ્વરૂપે અમને એમ જ થાય છે કે અમારો ઈશ્વરદાનભાઈ આવીને અહીંયા બેઠો છે. એકવાર એને તાળીના ગગડાટથી વધાવો.